નમસ્કાર મિત્રો, સાયંકાલ શિક્ષા અભિયાનની આપણી આ યુટ્યુબ ચેનલમાં હું અનિલ સર તમારું સ્વાગત કરું છું. વિદ્યાર્થીઓ અને વાલી મિત્રો, જવાહર નવોદય પરીક્ષા એટલે કે નવોદયની પરીક્ષા માટેની તારીખ જાહેર થઈ ગઈ છે. આપણે આજના વિડીયોમાં ખાસ શું માહિતી જોવાના છીએ? તો આજના વિડીયોમાં મહત્ત્વની માહિતી આપણે એ જોવાની છે કે સૌથી પહેલાં તો આ જે જવાહર નવોદય પરીક્ષા માટેની જે તારીખ જાહેર થઈ ગઈ છે એ તારીખ માટેનું ફોર્મ ક્યારે ભરાશે. સૌથી પહેલાં શું જાણવાનું છે આપણે કે આ જે નવોદયની તારીખ જાહેર થઈ છે મતલબ 2026-27 માટે, એટલે કે જે બાળકો આ વર્ષે ધોરણ 5માં આવ્યા છે એમના માટે સ્પેશિયલી કે એ બાળકો નવોદયની પરીક્ષા આપી શકે છે અને સૌથી શ્રેષ્ઠ શિક્ષણ મેળવી શકે છે, પરંતુ એના ફોર્મ ક્યારે ભરાશે. બીજા નંબરમાં આપણે જોવાનું છે કે જવાહર નવોદયનું આ જે ફોર્મ ભરવાનું છે એ ફોર્મ તમારે ઓનલાઈન તો ભરવાનું છે, પણ એ પહેલાં એક ફોર્મ તમારે ઓફલાઈન ભરવાનું આવશે અને એ ફોર્મ તમને ક્યાં મળશે એની ચર્ચા કરવાની છે આપણે. આ જે ફોર્મ ભરાઈ ગયા પછી એની પરીક્ષા ક્યારે યોજાવાની છે એની ચર્ચા પણ આપણે આજના વિડીયોમાં કરવાની છે. સાથે સાથે પરીક્ષામાં કયા કયા વિષયો આવશે, એટલે કે ખાસ તમે જો તૈયારી કરી રહ્યા છો તો તમારે કયા કયા વિષયની તૈયારી કરવી એ હું તમને આજના વિડીયોમાં જણાવવાનો છું. સૌથી મોટો ફેરફાર જે અત્યાર સુધીમાં નહોતો થયો એ સૌથી મોટો ફેરફાર કયો છે એની માહિતી પણ હું તમને આજના વિડીયોમાં જ આપવાનો છું. ફોર્મ ભરવા માટે કયા ડોક્યુમેન્ટ જોઈશે, આ ખાસ વાલી મિત્રોને ખૂબ જ કન્ફ્યુઝનવાળો પ્રશ્ન છે કે ફોર્મ ભરવા માટે કયા ડોક્યુમેન્ટ જોઈશે. આ બધા તમારા પ્રશ્નોના જવાબ હું આજના વિડીયોમાં આપવાનો છું. સાથે સાથે તમે આ વિડીયો પર નવા હોય અને તમારા કોઈ પણ પ્રશ્ન હોય તમે કોમેન્ટ કરી શકો છો. સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં હું તમને આપવાનો છું. પણ વિડીયો શરૂ કરતાં પહેલાં તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આપણી પોતાની એપ્લિકેશન અનિલ સર ક્લાસીસ ડાઉનલોડ કરી લેજો. જો તમે ઘરે બેઠા નવોદય પરીક્ષાની કે સીઈટી પરીક્ષાની તૈયારી કરવા ઈચ્છો છો તો એના માટે પણ તમારા માટે એક ઓપ્શન છે, જોરદાર મતલબ નાનકડી સરપ્રાઈઝ છે જે વિડીયોના અંતમાં હું તમને આપવાનો છું. તો અંત સુધી ખાસ જોડાયેલા રહેજો. ઠીક છે મિત્રો, ચાલો તો સૌથી પહેલાં આપણે વાત કરી લઈએ કે ભાઈ નવોદયનું ફોર્મ ક્યારથી ભરાશે અને એ નવોદયની પરીક્ષાની તારીખ કઈ છે. તો મિત્રો ગઈકાલે જ નવોદય પ્રવેશ પરીક્ષાની જે ઓફિશિયલ વેબસાઇટ છે એ વેબસાઇટ ઉપર સૂચના આવી કે ભાઈ જવાહર નવોદય વિદ્યાલય પસંદગી 2027, મતલબ કે જે બાળકો આ વર્ષે ધોરણ 5માં અભ્યાસ કરે છે, કયા વિદ્યાર્થીઓ, જે વિદ્યાર્થીઓ ધોરણ 5માં અભ્યાસ કરે છે તે મિત્રો નવોદયની પરીક્ષા આપી શકે છે અને એના માટે ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ 31/7 છે. એટલે પૂરો તમારી પાસે મહિનો છે. ભલે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 31/7 આપી છે, પણ આપણે 31/7 સુધી રાહ જોવાની નથી. આપણે વહેલી તકે જેમ અનુકૂળતા થાય એમ સમયસર ફોર્મ ભરી દેવાના છે. ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ છે અને સંપૂર્ણ પ્રોસેસ શું છે એની માહિતી હું તમને આપવાનો છું. ઠીક છે, તો આ બાબતમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે 31/7 આ 31 તારીખ ભલે છેલ્લી છે, પણ એના પહેલાં જેટલું બને એટલું વહેલાં તમારે શક્ય હોય એટલું વહેલું ફોર્મ ભરી દેવાનું છે. સમજાય છે મિત્રો? આટલી બાબતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, કારણ કે પરીક્ષાની તારીખ આવશે ત્યારે આવશે, પણ પરીક્ષા તમને ત્યારે જ આપવા મળશે જ્યારે તમે ફોર્મ ભરેલું હશે. તો ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે? 31/7 છે. તો એના પહેલાં સમયસર તમારે ફોર્મ ભરી દેવાનું છે. ત્યારબાદ હવે વાત કરીએ કે ભાઈ જવાહર નવોદય માટેનું ઉપયોગી ફોર્મ ક્યાં મળશે. આ ફોર્મ લઈને તો તમારે ઓનલાઈન કરવા જવાનું છે, તો હવે એ ફોર્મ ક્યાં મળશે? તો મિત્રો પહેલાં આપણે જોઈ લઈએ એ ફોર્મ કેવું આવે છે. તો ફોર્મ કંઈક આવું જ છે. ઠીક છે મિત્રો, તો ગયા વર્ષે જે ફોર્મ હતું એ સેમ ટુ સેમ ફોર્મ તમારે નવોદયનું ભરવાનું આવશે, જેમાં તમારે શું લખવાનું છે, તમે તમારા બાળકનું નામ શું છે, મતલબ વાલી મિત્રો જોઈ રહ્યા છે તો બાળકનું નામ શું છે, બાળકો જે છે તે એ કયા ધોરણમાં ભણે છે, એમની જન્મ તારીખ શું છે, એમના પપ્પાનું નામ શું છે, એમની માતાનું નામ શું છે, એમના દાદા દાદી સાથે અથવા તો એ જે પાલક પિતા હોય એની જો માહિતી હોય તો ભરવાની છે, ને તો ભરવાની જરૂર નથી. જન્મ તારીખ ભરવાની છે, કેટેગરી ભરવાની છે, આધાર કાર્ડ નંબર ભરવાનો છે. ઠીક છે,
તમારું એડ્રેસ ભરવાનું છે. સાથે સાથે તમારું બાળક 3જા ધોરણમાં ક્યાં ભણ્યું છે, 4થા ધોરણમાં ક્યાં ભણ્યું છે અને 5મા ધોરણમાં હાલમાં ક્યાં ભણે છે એની માહિતી તમારે અહીંયા ભરી દેવાની છે. જો તમને ભરતા ના આવડે તો જેમને આવડતું એમની પાસે ભરાવું, અથવા મારું માનું તો શાળાના જે આચાર્યશ્રી હોય અથવા તમારું બાળક જે શાળામાં ભણતું હોય તે શાળામાંથી ભરાવી લેશો. જો તમને સહયોગ કરે છે તો બેસ્ટ છે, ત્યાં તમારે ભરી લેવાનું છે. ફોર્મ સંપૂર્ણ ભરાઈ ગયા પછી અહીંયા બાળકની સાઇન આવશે અને અહીંયા વાલીની સાઇન આવશે. ઠીક છે, ખાસ ધ્યાન રાખજો. ફોર્મ ભરવા માટે શેની જરૂર પડવાની છે તમને તો જોઈ લો. અહીંયા ફોર્મ ભરવા માટે તમારે જે જરૂર પડવાની છે મિત્રો એ છે એક ફોટાની. ઠીક છે, જન્મ તારીખને એમ જોઈશે એટલે એના માટે તમારે આધાર કાર્ડ પણ જોઈશે. ઠીક છે, અને આ સિવાય કોઈ ડોક્યુમેન્ટ જોઈએ તો તમને છેલ્લે હું તમને જણાવવાનો છું, અંત સુધી જોડાયેલા રહેજો. ઠીક છે, ચાલો. હવે આ તો થઈ ગઈ આપણે ફોર્મ ભરવાની વાત. અને બીજી વાત કે ભાઈ ફોર્મ ક્યાંથી મળશે. હવે આ જે ફોર્મ છે એ તમારી પાસે ના હોય તો તમે કોઈ કોમ્પ્યુટરવાળા ભાઈ પાસે કઢાવી શકો છો, અથવા છતાં પણ નથી મળતું તમારે PDF સ્વરૂપ જોઈએ છે તો મારો સંપર્ક નંબર છે એના પર મને વોટ્સઅપમાં મેસેજ કરશો એટલે તમને એની PDF મોકલી આપીશ. સાથે સાથે જો તમે આપણી પોતાની એપ્લિકેશન અનિલ સર ક્લાસીસ ડાઉનલોડ કરેલી હોય તો એમાં પણ નવોદયવાળા ફોલ્ડરમાં નવોદયની માહિતી અથવા તો નવોદયની તૈયારી માટેની જે માહિતીનું ફોલ્ડર છે એમાં પણ મેં આ જે PDF છે, આ જે ફોર્મ છે એ મેં અપલોડ કરી દીધું છે. સાથે સાથે એ પણ તમને જણાવી દઉં કે આ જે PDF છે આખી જે હું તમને સમજાવી રહ્યો છું એ પણ મેં તમને ત્યાં અપલોડ કરી આપી છે. તમારે આ PDF જોઈતી હોય તો એ PDF પણ તમને ત્યાં મળી જશે. તો અનિલ સર ક્લાસીસ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો, નવોદયની બધી જ અપડેટ તમને ત્યાં મળવાની છે. ઠીક છે મિત્રો, વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રો સુધી શેર કરજો, ખાસ કરીને જેમના બાળકો 5મા ધોરણમાં ભણે છે. હવે પ્રશ્ન એ થાય કે ભાઈ પરીક્ષા ક્યારે છે. ઠીક છે, સૌથી પહેલાં આપણે જોઈ લીધું કે પરીક્ષાની અંતિમ તારીખ મતલબ ફોર્મ ભરવાની તારીખ કઈ છે, ફોર્મ ક્યાં મળશે એ પણ જાણી લીધું. તો ફોર્મ ભરવાની તારીખ છેલ્લી છે 31/7. અને આજે ફોર્મ ક્યાં મળવાનું છે તમને તો અનિલ સર ક્લાસીસ પર પણ મળી જશે, એપ્લિકેશનમાં પણ મળી જવાનું છે. અને સાથે સાથે તમને એ ફોર્મ કોમ્પ્યુટરવાળા ભાઈ પણ ડાઉનલોડ કરી આપી શકે છે. હવે વાત કરી લઈએ કે ભાઈ આ જે પરીક્ષા છે નવોદયનું ફોર્મ ભરી દઈએ તો પરીક્ષા ક્યારે આવશે અને અમને કેટલો સમય મળશે. તો વિદ્યાર્થી મિત્રો, જે બાળકો હાલ 5મા ધોરણમાં અભ્યાસ કરે છે અને જે બાળકો 6ઠ્ઠા ધોરણમાં કોઈ સારી, શ્રેષ્ઠ અને બેસ્ટ શાળામાં અભ્યાસ કરવા માંગે છે, પ્રતિભા પોષણ, ઉજ્જવળ ભવિષ્ય, સમાન ગુણવત્તા અને ઉત્તમતા, એટલે કે એક સારી શાળામાં અભ્યાસ કરવા માંગે છે, ફ્રીમાં અભ્યાસ કરવા માંગે છે, તેમની આર્થિક પરિસ્થિતિ સારી નથી અથવા તો હોશિયાર છે, આ પ્રકારના બાળકો માટે ઓનલાઈન અરજી કરવાની તારીખ મેં તમને હમણાં જ જણાવી કે ભાઈ 31/7 છેલ્લે છે. પણ ખાસ જણાવી દઉં કે પરીક્ષાની જે તારીખ છે મિત્રો 28/11 છે. મતલબ કે 7મા મહિનામાં ફોર્મ ભરાઈ રહ્યા છે. કયા મહિનામાં ફોર્મ ભરાઈ રહ્યા છે? 7મા. અને 11મા મહિનાની એન્ડિંગમાં પરીક્ષા છે. મતલબ કેટલો સમય મળે છે આપણને તો 7મો મહિનો મળે છે, 8મો મહિનો મળે છે, 9મો મળે છે, 10મો મળે છે અને 11મો આખો કહી શકીએ આપણે. ટૂંકમાં 5 મહિનામાં તમારે સંપૂર્ણ તૈયારી કરવાની છે નવોદયની. ઠીક છે, તો આ નવોદયની પરીક્ષામાં કયા વિષયો આવવાના છે, શું મોટો ફેરફાર છે એ પણ હું તમને જણાવવાનો છું. પણ ખાસ વિનંતી છે કે 5 મહિનામાં તમારે બેસ્ટમાં બેસ્ટ તૈયારી કરવાની છે, સારામાં સારું રિઝલ્ટ લાવવાનું છે, તો જ તમારું સિલેક્શન થશે. ખાલી પરીક્ષા ટાઈમે તૈયારી કરવા બેસશો તો તમને આ જે પરીક્ષા છે એમાં સફળતા મળશે નહીં. કેવી રીતે તૈયારી કરવી એની સંપૂર્ણ માહિતી હું આપણી પોતાની એપ્લિકેશન અનિલ સર ક્લાસીસ પર અપલોડ કરતો રહીશ. તો તમારે અનિલ સર ક્લાસીસ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની છે. ઠીક છે મિત્રો, તો આ થઈ ગઈ વાત પરીક્ષાની તારીખ કે ભાઈ પરીક્ષાની તારીખ ક્યારે છે તો 28/11 એટલે કે 11મા મહિનાની 28 તારીખે પરીક્ષા છે અને 31/7 આ તમારી છેલ્લી તારીખ છે. આ ખાસ ધ્યાન રાખજો ફોર્મ ભરવાની. એટલે ફોર્મ બને એટલું સમયસર અને વહેલા ભરી દેજો. અને સાથે સાથે ફોર્મ ભર્યા પછી જે તમને PDF આપવામાં આવે છે અથવા પ્રિન્ટ આપવામાં આવે છે એ તમારે સાચવી રાખવાની છે, કારણ કે એમાં રહેલો જે નંબર છે, રજિસ્ટ્રેશન નંબર છે અને જન્મ તારીખ છે એ હશે તો જ હોલ ટિકિટ ડાઉનલોડ થશે, નહીં તો પરીક્ષા આવી જશે પણ હોલ ટિકિટ ડાઉનલોડ થશે નહીં. ઠીક છે, તો આ બાબતનું ખાસ ધ્યાન રાખજો. ફરી એકવાર જણાવી દઉં કે અરજી કરવાની એટલે ફોર્મ ભરવાની તારીખ 31/7 છે અને પરીક્ષાની તારીખ 28/11 છે.
હવે વાત કરીએ ભાઈ કે કોણ આનું ફોર્મ ભરી શકે છે નવોદયનું. તો અગાઉ જણાવ્યું એ પ્રમાણે કે જે બાળકો હાલમાં ધોરણ 5માં અભ્યાસ કરે છે તે બાળકો ફોર્મ ભરી શકે છે. જે બાળકો હાલ ધોરણ 5માં અભ્યાસ કરે છે તે બાળકો ફોર્મ ભરી શકે છે. જેમની જન્મ તારીખ 1/5/2015થી 31/7/2017 છે. ખાસ આ ઇમ્પોર્ટન્ટ, બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે જેમની જન્મ તારીખ 1/5/2015થી 31/7/2017 સુધી, મતલબ 5/2015થી 7/2017 સુધીની છે, તો તમે આ પરીક્ષા માટે ફોર્મ ભરી શકો છો. પરંતુ જો તમારો જન્મ 2014માં થયો છે કે 2016માં થયો છે તો તમે હાલમાં નવોદયની પરીક્ષા આપી શકતા નથી. જેમનો જન્મ 2014માં થયો છે એમના માટે પતી ગઈ છે એક્ઝામ, પણ જેમનો જન્મ 2016માં થયો છે આવતા વર્ષે આપી શકશે. તો આનું ખાસ ધ્યાન રાખજો. તો જે બાળકોની જન્મ તારીખ 1/5/2015થી લઈને 31/7/2017 સુધી હશે તો તમે પરીક્ષા આપી શકશો. પણ જો તમારી જન્મ તારીખ આ બંને કરતાં પહેલાં અથવા આ બંને કરતાં પછી હશે તો તમે પરીક્ષા આપી શકો નહીં નવોદયની. એનું ખાસ ધ્યાન રાખજો. જો તમારી જન્મ તારીખ 1/5/2015 જ હોય, મતલબ અહીંયા જે આપી છે એ જ તારીખ હશે, તો પણ તમે નવોદયની પરીક્ષા આપી શકશો. અથવા જો તમારી જન્મ તારીખ 31/7/2017 હશે તો પણ તમે નવોદયની પરીક્ષા આપી શકશો. રેડી? આ ખાસ ધ્યાન રાખજો. ઉમેદવાર હાલમાં ધોરણ 3, 4 અથવા 5માં સંપૂર્ણ શૈક્ષણિક સત્ર પૂરું કરી રહ્યો હોવો જોઈએ. મતલબ તમારું 3જું ધોરણ પૂરું થઈ ગયું હોવું જોઈએ, 4થું ધોરણ પતી ગયું હોવું જોઈએ અને 5મા ધોરણમાં તમે અભ્યાસ કરતા હોવા જોઈએ. હવે વાત કરી દઈએ ભાઈ નવોદયની જે સ્કૂલો છે એમાં આપણને સુવિધા શું મળે છે. તો સૌથી પહેલાં તો દરેક જિલ્લાના એજ્યુકેશનલ રેસિડેન્શિયલ શાળા, છોકરા છોકરીઓ માટે અલગ હોસ્ટેલ મળે છે રહેવા જમવા માટે. મફત શિક્ષણ મળે છે, મફત ભણવા મળે છે અને મફત રહેવા મળે છે. પહેલાં છોકરા છોકરીઓ માટે અલગ હોસ્ટેલ છે. બીજું, મફત શિક્ષણ છે, 1 પણ રૂપિયો તમારે આપવાનો નથી. ઇંગ્લિશ મીડિયમ છે. ભોજન મતલબ જમવાનું તમને ફ્રી મળે છે. રહેવા માટે તમારે 1 પણ રૂપિયો ચૂકવવાનો નથી. માઇગ્રેશન યોજનામાં સાંસ્કૃતિક આપલે. માઇગ્રેશન યોજનામાં કેવું હોય, ગુજરાતમાં તમે ભણતા હોય તો તમને અન્ય રાજ્યમાં પણ જવા મળે અને અન્ય રાજ્યના બાળકોને ગુજરાતમાં પણ આવવા મળે છે. એ પણ સરકારના ખર્ચે 1 પણ રૂપિયો તમારે તમારા પોતાના ખીચાનો વાપરવાનો નથી. રમતગમત અને ગેમને પ્રોત્સાહિત. મિત્રો, આ જે શાળા છે નવોદય, એ શાળાઓ સર્વાંગીણ વિકાસ માટેની બનેલી છે. ત્યાં તમને એનસીસી કરાવવામાં આવે છે, સ્કાઉટ્સ કરાવવામાં આવે છે, એનએસએસ, મતલબ ટૂંકમાં તમે કહી શકો ને કે શિસ્ત સંસ્કાર સાથે શારીરિક અને માનસિક રીતે બાળકોને તૈયાર કરવામાં આવે છે. એટલે નવોદય પરીક્ષાની તૈયારી માટે ગુજરાતના હજારો વિદ્યાર્થીઓ તૈયારી કરતા હોય છે દર વર્ષે અને એમાં દરેક જિલ્લામાં 80 બાળકો લેવાના હોય છે. તો જો તમે દિલથી મહેનત કરો છો, સારી રીતે તૈયારી કરો છો તો તમને પણ સફળતા મળવાના પૂરા ચાન્સીસ છે. ઠીક છે? આટલું તમારે ધ્યાન રાખવાનું છે. આઈ હોપ કે તમને અહીંયા સુધી વિડીયો સમજાઈ ગયો હશે. હવે આગળની વાત કરું એના પહેલાં ખાસ યુટ્યુબમાં આપણા વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે, આપણી વોટ્સઅપ ચેનલની લિંક આપેલી છે, આપણી એપ્લિકેશનની લિંક આપેલી છે. ટૂંકમાં જો તમારે નવોદય કે સીઈટીને લગતી કોઈ પણ નાનામાં નાની અપડેટ આવશે તો તમને સૌથી પહેલાં મળશે. પણ લિંક દ્વારા તમારે આપણા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જવાનું છે, આપણા સોશિયલ મીડિયામાં જોડાઈ જવાનું છે, એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની છે. હવે વાત કરી લે કયા કયા વિષય આવશે ને કેટલા માર્ક્સનું પેપર આવશે. રેડી છો તમે? ચાલો એની ચર્ચા કરી લઈએ આપણે. તો સૌથી પહેલાં હું તમને જણાવી દઉં કે જવાહર નવોદય પ્રવેશ પરીક્ષાનું માળખું અહીંયા 2024-25 પ્રિન્ટિંગ મિસ્ટેક છે, પણ ખાસ પરીક્ષાનો જે સમય હોય છે મિત્રો એ કુલ 2 કલાકનો હોય છે અને કુલ 80 પ્રશ્નો હોય છે. આ 80 પ્રશ્નોના કુલ 100 ગુણ હોય છે, એટલે કે દરેક પ્રશ્નનો 1.25 ગુણ હોય છે. આ તમને નહીં સમજાય હમણાં, કદાચ ફરીથી સમજાવું છું, ધ્યાન આપજો. અત્યારે તમારે માત્ર ફોર્મ ભરી દેવાનું છે, પણ સાથે સાથે પરીક્ષા પેટર્ન બી સમજી લો. કુલ પ્રશ્નો 80 હશે પણ એના ગુણ 100 હશે. કેમ કે એક પ્રશ્નનો 1.25 ગુણ હશે. આ ધ્યાન રાખજો. દિવ્યાંગ વિદ્યાર્થીઓ એટલે અપંગ વિદ્યાર્થી હોય એમના માટે 40 મિનિટ વધારે મળતી હોય છે. હવે વાત કરી લઈએ વિષય કયા આવે છે.
તો સૌથી પહેલાં તો વિષયની વાત કરીએ તો મિત્રો MAT મેન્ટલ એબિલિટી ટેસ્ટ અને EVS પર્યાવરણ GK. તો ખાસ ધ્યાન રાખજો, દર વર્ષે 40 માર્ક્સની 40 પ્રશ્નો આકૃતિના આવતા હતા, જે ઘટાડી દેવામાં આવ્યા છે, જે હવે માત્ર ને માત્ર 20 પ્રશ્નો આકૃતિના રહેવાના છે અને 20 પ્રશ્નો GKના રહેવાના છે. ઠીક છે, એટલે તમારે હવે આકૃતિની સાથે સાથે GKની પણ તૈયારી કરવાની રહેશે, એ ખાસ ધ્યાન રાખજો. બીજું, 20 પ્રશ્નોના 25 ગુણ હોય છે અને 20 પ્રશ્નોના 25 ગુણ એટલે કુલ MATના 50 ગુણ અને 50 મિનિટ થતી હોય છે. ઠીક છે. ત્યારબાદ આપણે વાત કરીએ અંકગણિત એટલે ગણિત. ગણિતના કુલ 20 પ્રશ્નો હોય છે મિત્રો. ગણિતના કુલ કેટલા પ્રશ્નો હોય છે? 20 પ્રશ્નો હોય છે. આ 20 પ્રશ્નોના કેટલા માર્ક્સ હોય? તો 25 માર્ક્સ હોય છે. 20 પ્રશ્નોના કેટલા માર્ક્સ હોય? 25. અને એના માટે તમને કેટલો સમય આપવામાં આવે છે? 30 મિનિટ. સળંગ તમને 2 કલાક આપવામાં આવે. તમારે 2 કલાકમાં પેપર પૂર્ણ કરવાનું હોય. રેડી? ભાષા કસોટી એટલે ફકરા વિભાગ, જેનાથી તમે કદાચ પરિચિત હશો. આ જે ભાષા કસોટી છે એ કુલ 20 પ્રશ્નો આવતા હોય છે, 4 ફકરા આવતા હોય છે, દરેક ફકરામાં 5-5 પ્રશ્નો આવતા હોય છે. આ 20 પ્રશ્નો જે છે તે જે છે મિત્રો એના પણ 25 ગુણ હોય છે અને એના માટે પણ આપણને 30 મિનિટનો સમય મળતો હોય છે. એટલે કે કુલ 80 પ્રશ્નો અને 100 ગુણ થતા હોય છે. કુલ કેટલા પ્રશ્નો? 80 પ્રશ્નો અને કેટલા ગુણ થતા હોય છે? 100 ગુણ થતા હોય છે. તો નવોદયની સિમ્પલ પેટર્ન છે. મેન્ટલ એબિલિટી ટેસ્ટ, એમાં GK પણ આવવાનું છે, આ વખતે નવું આવ્યું છે, અને આકૃતિ આવવાની છે 20 પ્રશ્નો ગણિતના આવવાના છે અને 20 પ્રશ્નો ભાષાના આવવાના છે. ફોર્મ ભરતી વખતે ધ્યાન તમારે એ રાખવાનું છે, તમે જો ગુજરાતી મીડિયમમાં ભણતા હોય તો ગુજરાતી ભાષા સિલેક્ટ કરવી, નહીં તો હિન્દી કે ઇંગ્લિશનું પેપર ના આવી જાય, એનું ખાસ ધ્યાન રાખવાનું છે. જવાબ માટે તમે OMR ભરવાની છે તમારે, અને એ OMR માત્ર વાદળી અથવા કાળી પેનથી ભરવાની છે. તમે બધા જ જવાબ ટીક કરી શકો છો, તમારો કોઈ પણ માર્ક્સ કપાવવા પાત્ર નથી, મતલબ નેગેટિવ માર્કિંગ નથી. છેલ્લે ચર્ચા કરી લઈએ જરૂરી ડોક્યુમેન્ટ્સ કયા જોઈએ છે. મિત્રો, ઓનલાઈન અરજી કરવા માટે સિમ્પલ તમારે આટલા ડોક્યુમેન્ટ જોઈશે. અગાઉ જણાવ્યું પ્રમાણે કે પહેલાં તો વિદ્યાર્થીનો ફોટોગ્રાફ, વાલીની સહી, વિદ્યાર્થીની સહી અને આધાર કાર્ડ, આટલી વસ્તુ જોઈશે. ઠીક છે. શેના માટે? અત્યાર પૂરતું ફોર્મ ભરવા માટે તમારી પાસે આટલા ડોક્યુમેન્ટ હોવા જોઈએ. આટલા ડોક્યુમેન્ટ હશે એટલે તમારું નવોદયનું ફોર્મ ભરાઈ જશે. નવોદયની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને પણ તમે આ ફોર્મ ભરી શકો છો ફ્રીમાં, અથવા તમારી આજુબાજુમાં ક્યાંક સાયબર કેફે હોય તો તમે ત્યાં જઈ કોમ્પ્યુટરવાળા ભાઈ પાસે માહિતી લઈ અને ત્યાંથી તમે તમારું ફોર્મ ભરી શકો છો. રેડી મિત્રો? સાથે સાથે જો તમે ઘરે બેઠા નવોદય અને CETની તૈયારી કરવા માંગો છો તો નીચે આપેલા મારા નંબર ઉપર સંપર્ક કરો. મારું નામ છે અનિલ સર અને આ છે આપણી પોતાની એપ્લિકેશન અનિલ સર ક્લાસીસ, જે તમે પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી શકો છો. ઠીક છે. આ સિવાય અન્ય પણ કંઈ પણ તમને ડાઉટ હોય, પરીક્ષાને લગતા કંઈ પણ માહિતી જોઈતી હોય તો આ મારો કોન્ટેક નંબર છે 9328580232. આ નંબર પર વોટ્સઅપ કરશો. તમારે આની PDF જોઈએ છે, નવોદયના ફોર્મની PDF જોઈએ છે, નવોદયની તૈયારી માટે માર્ગદર્શન જોઈએ છે, CETની તૈયારી માટે કંઈ પણ માર્ગદર્શન જોઈએ છે, તો અમારો નંબર છે 9328580232. આ નંબર ઉપર સંપર્ક કરજો. હા, ખાસ ફોન કરશો તો કદાચ હું રિપ્લાય ના આપી શકું, પણ વોટ્સઅપમાં મેસેજ કરશો તો મોડા પણ જ્યારે મારી અનુકૂળતા હશે, મને સમય હશે, ત્યારે 100% હું સમય કાઢી અને તમારા પ્રશ્નોનો જવાબ આપવાનો પ્રયત્ન કરીશ. મિત્રો, ફોનમાં એવું થાય છે, ઘણા વાલીઓના ફોન આવતા હોય છે તો ઘણીવાર રિટર્ન ફોન થતો નથી. ઠીક છે. તો ખાસ ધ્યાન રાખજો, ફોન ના કરશો, પણ હા વોટ્સઅપમાં મેસેજ કરશો. તમારા જે પણ પ્રશ્નો હશે એનું સોલ્યુશન 100% કરવાનો પૂરો પ્રયત્ન કરીશું. આપણી એપ્લિકેશન અનિલ સર ક્લાસીસ ડાઉનલોડ કરજો. સાથે સાથે નવોદયને લગતા, CETને લગતા કંઈ પણ પ્રશ્નો હોય તો કોમેન્ટ કરજો. હું જરૂરથી તેનો જવાબ આપવાનો પ્રયત્ન કરીશ. ફરીથી એકવાર જણાવી દઉં આપ સૌને કે મિત્રો, તમારે ફોર્મ સમયસર ભરી દેવાનું છે. ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ 30/7 છે અને પરીક્ષાની તારીખ 28/11 અને શનિવાર આવે છે. કયો વાર આવે છે? શનિવાર. તો આ તમે ખાસ ધ્યાન રાખજો. ડોક્યુમેન્ટ્સ જે જોઈએ છે ડોક્યુમેન્ટ રેડી કરી સમયસર ફોર્મ ભરી દેજો. તમારા બાળકને તૈયારી કરી દેજો. ફ્રી મટીરિયલ જોઈતું હોય તો આપણી એપ્લિકેશન અનિલ સર ક્લાસીસમાં નવોદય માટેનું ફ્રી મટીરિયલ જે છે તે એ પણ હું બાળકોને અમારી સાથે જોડાયેલા જે બાળકો છે એમને આપું છું, તો તમને પણ મોકલી આપીશ. પણ તમારે અમારી સાથે જોડાયેલા રહેવું પડશે. આઈ હોપ કે આ વિડીયોમાં તમારા નવોદય પ્રવેશ પરીક્ષા માટેના
બધા જ પ્રશ્નો સોલ્વ થઈ ગયા હશે તો જલ્દીથી ફોર્મ ભરી દો અને નવોદયની તૈયારી શરૂ કરી દો. અન્ય કોઈ પણ માહિતી માટે આપણી ચેનલ સાથે જોડાયેલા રહો. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.